हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। बीएपीएस संस्थाના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન એવા મહેડાવ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં 21 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આયોજિત રજત જયંતિ મહોત્સવના શુભારંભ પ્રસંગે બનાવેલ યજ્ઞપુરુષ નગરને સંસ્થાના સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામી સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંત પટેલ, પ્રદીપભાઈ પટેલ આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જેમજ 10 દિવસ દરમિયાન રજત જયંતિ મહોત્સવમાં ભારત દેશની સંસ્કૃતિ અને અસ્મિતા અંગે જાગૃતિ, પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ સાથે પરિવારમાં એકતા અંગે સંદેશ, વ્યસનમુક્ત સમાજના સંદેશ સાથે ભવ્ય નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે। વધુમાં બાળકોને આનંદ સાથે સંસ્કારનું સિંચન થાય તે હેતુસર બાળ સંસ્કારને લગતા પ્રદર્શનની સાથે બાળકો આનંદ પ્રમોદ કરી શકે તે માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વધુમાં આવેલ દર્શનાર્થીઓ શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ શકે તે માટે નગરમાં જ ઉપહાર ગૃહનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। વધુમાં નગરમાં દરરોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હરિભક્તો, મુલાકાતીઓ રક્તદાન કરી રહ્યા છે। 21 જાન્યુઆરીથી શરૂ થયેલા પવિત્ર મહોત્સવમાં કુલ 1300થી વધુ સ્વયંસેવકો કાર્યરત છે, જેમાં અત્યાર સુધી 50,000થી વધુ વ્યક્તિઓએ નગરની મુલાકાત લીધી છે। જેમાં કુલ 7 પ્રદર્શન ખંડ કાર્યરત છે, જેમાં 36થી વધુ શાળાના કુલ 4,200થી પણ વધારે વિદ્યાર્થીઓએ નગરની મુલાકાત લીધી છે, જેમાં તેઓ માતા પિતાને રોજ પગે લાગવાની, સારો અભ્યાસ કરવાની, આજીવન વ્યસનમુક્ત રહેવાની તેમજ સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે। ખરેખર આ નગરની મુલાકાત લેતા જ બાળકોને વિવિધ પ્રકારની પ્રેરણા મળે છે। આગામી 30મી જાન્યુઆરી સુધી આવી જ રીતે નગર પ્રદર્શનનો લાભ લેવા મહેડાવ મંદિરના કોઠારી પૂજ્ય ગુણનિધિ સ્વામી તથા સત્સંગ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય શુદ્ધ ચરિત સ્વામી તથા મંગલયોગી સ્વામી દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવે છે। अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, प्रगट गुरुरी महंत स्वामी महाराजनी जय, मेळाव मंदिर रजत जयंती महोत्सवनी जय। आ मेळाव एटले मारा गुरु नाम गुरु शास्त्रीजी महाराज जे आ भूमि पर प्रगट थया अने एमणे आ बीएपीएस संस्थानी स्थापना करी अने त्यारबाद प्रमुख स्वामी महाराजे आया जे शिखरबद्ध मंदिर बांध्यु एने अत्यारे 25 वर्ष थई रह्या छे
તો એ 25 વર્ષ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ આ મંદિરનો ઉજવી રહ્યા છીએ અને ખાસ અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અત્યારે મહંત સ્વામી મહારાજ એનો જે સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિ કેમ કરીને વધારે સુખી થાય, દરેકના જીવનમાં કેમ સંસ્કાર દ્રઢ થાય, દરેકનું જીવન કેવી રીતે ઉન્નત બને, સારામાં સારું જીવન જીવી શકે, એને માટેનો જે ઉદ્દેશ હતો, એની માટે એમની જે જીવન ભાવના હતી. પ્રમુખ સ્વામી મહારાજ તો એક વાત અનેક વખત કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાના સુખમાં આપણું સુખ છે. તો એ સિદ્ધાંતને અનુસરીને અહીંયા જે કંઈ આયોજન થયું છે એ રીતે કરવામાં આવ્યું છે. આ બધા જે ડૂમ છે, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે સંસારમાં અનેક પ્રકારના બધા પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે માણસ અશાંતિ અનુભવી રહ્યો છે. તો એ અશાંતિમાંથી કેમ કરીને શાંતિ તરફ માણસ વળે અને કેમ કરીને સાચા અર્થમાં એ સુખી થઈ શકે, એનો એક પ્રયાસ આ નગર દ્વારા કરી રહ્યા છે. આવું બધું આયોજન હોય તો સહેજે માણસોને આવવાનું મન થાય. તો એ નિમિત્તે મુખ્ય ઉદ્દેશ એ છે કે કેમ કરીને માણસ વધારે ને વધારે સાચા અર્થમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એ સાચા અર્થમાં સુખી થાય છે. તો એક પ્રયાસ છે કે બધાને રીતે નાના બાળકો, યુવાનો, વડીલો બધાને કંઈક પ્રેરણા મળે. આપણે બધા જાણીએ છીએ કે સમાજનું મૂળ બાળક અને યુવાન છે. તો એ બાળકને યુવાનોમાં વધારે કેમ સંસ્કારની સિંચન થાય, એ વધારે કેવી રીતે ભગવાનના આદેશ મુજબ એ જીવન જીવવા માટે પ્રયત્ન કરે, એને એક મુખ્ય હેતુ સાથે આપણે આખું આયોજન કરેલું છે. તો આ 21 તારીખથી 31 તારીખ આ 11 દિવસનો ઉત્સવ આ ઉજવાઈ રહ્યો છે. આજે રીતે આ 6ઠ્ઠો દિવસ છે. તો આ બધાને રીતે ખાસ અમારી એક અપીલ છે કે દરેક વ્યક્તિ પરસ્પર સમભાવથી રહે. અમારા અત્યારે પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ એ સહૃદય ભાવ, એકતા ઉપર વધારે ભાર મૂકે છે. જો માણસને સાચા અર્થમાં સુખી થવું હોય તો સહૃદય ભાવ, એકતાથી જેટલું વર્તાશે એટલું માણસ સાચા અર્થમાં સુખી થશે. અને એ સિદ્ધાંત ઉપર આજે આયોજન કરેલું છે. અમે ફક્ત અહીંયા 8 સંતો જ રહીએ છીએ. 8 સંતોએ અને બધા કાર્યકરોએ બધાએ સાથે મળીને એકબીજાના વિચારને આપલે કરીને અને આવું આયોજન કરવામાં આવ્યું છે. અને એનો મુખ્ય પાયો છે સંપ. બધા કેમ સંપીને સારી રીતે બધા જીવી શકે, એનો મુખ્ય અમારો હેતુ છે. તો આજના દિવસે અમે આજે બધું કરી રહ્યા છીએ, એનો મુખ્ય હેતુ આ જ છે કે બધા સુખી થાય, સંસ્કારી બને, સારામાં સારું જીવન જીવી અને આવતી પેઢી પણ વધારે સુખી બને, એનો મુખ્ય હેતુ સાથે આ યજ્ઞ પુરુષ નગર, કહેતા કે શાસ્ત્રીજી મહારાજનું નામ એ યજ્ઞ પુરુષ હતું. તો યજ્ઞ પુરુષ નગર આ બનાવવામાં આવેલું છે. તો બધા આવે અને બધા સાચા અર્થમાં સુખી થાય. સર્વત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમાં આપનું યાદ. દરેક સુખી થાય, કોઈ દુઃખી ન થાય, એવું હેતુ સાથે અમે આખું આ નગરનું આયોજન કરેલું છે. જય સ્વામિનારાયણ. બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, એમનું જન્મસ્થાન એટલે પેટલાદ તાલુકાનું મહેડાવ ગામ. આ મહેડાવ ગામે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે મહેડાવની અંદર યજ્ઞપુરુષ નગરનું નિર્માણ કર્યું છે, જેની અંદર દરેક વ્યક્તિને અહીંયાથી કંઈક ને કંઈક આધ્યાત્મિક વાતાવરણ મળે, સંસ્કાર મળે, તે હેતુસર દરેક બાળકોના જીવનની અંદર બાળ ઘડતર થાય તે હેતુથી બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે પારિવારિક એકતા. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન હંમેશા દરેક પરિવારની અંદર એકતા વધે, સંપ વધે, એના માટે પ્રમુખ સ્વામી મહારાજે એ હંમેશા પ્રયત્ન કર્યા છે. એટલે પારિવારિક એકતા માટેનું અહીંયા આગળ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે વ્યસનમુક્ત સમાજના સંદેશ સાથે અહીંયા આગળ વિશેષ પ્રદર્શન પણ બનાવવામાં આવેલા છે, જેના દ્વારા કેટલાય લોકો અહીંયા આગળ પ્રદર્શન નિહાળી અને પોતે વ્યસન છોડે છે, વ્યસન મૂકે છે. સાથે ભારત દેશના રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રપ્રેમ વધે તે હેતુસર ભારત દેશની અસ્મિતા વધારતું પણ પ્રદર્શન અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે. સાથે બાળકોના જીવનની અંદર, અભ્યાસની અંદર બાળકો ઘણી વખત નિષ્ફળ થાય, નાસીપાસ થાય અને પોતાનું માનસિક સંતુલન ગુમાવતા હોય છે, ત્યારે બાળકોનું મનોબળ વધે તે હેતુસર બાળનગરીની અંદર પણ વિવિધ પ્રદર્શનો અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે. પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા એ હેતુસર બાળકો જીવનની અંદર પ્રાર્થના સાથે મહેનત કરે અને પોતાના વ્યક્તિગત જીવનની અંદર પોતે આગળ વધે એવા પ્રયત્નો અહીં આગળ થાય છે. બાળનગરીની અંદર પણ વિવિધ પ્રકારના શેરું, બુઝો,
સુવર્ણ માછલી આવા વિશેષ એ શો મૂકવામાં આવ્યા છે. ગઈ સાલ જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે અમદાવાદની અંદર જે નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ જ હેતુસર એ જ આશયથી મહેડાઓની અંદર પણ એવા જ ઉમદા વિચાર સાથે અહીં આગળ નગરનું નિર્માણ કર્યું છે. સમગ્ર નગરનું સંચાલન મહેડાવ ઝોનની અંદર આવેલ 60 કરતાં વધારે ગામોના કાર્યકરો દ્વારા થઈ રહ્યું છે. 1300 કરતાં પણ વધારે કાર્યકરો મહિલા પુરુષ થઈને પોતે અહીં આગળ સેવા આપી રહ્યા છે અને 1300 કરતાં પણ વધારે કાર્યકરો સમગ્ર નગરનું સંચાલન કરે છે. સ્વચ્છતાથી લઈને સલામતીથી લઈને તમામ સંચાલન અહીં આગળ સ્વયંસેવકો દ્વારા થાય છે. સંતોના માર્ગદર્શન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 21 તારીખથી જેની શરૂઆત થઈ, આજે 27 તારીખ થઈ. 50,000 કરતાં પણ વધારે લોકોએ આ નગરની મુલાકાત લઈ છે અને નગરની મુલાકાત લેતા તેઓ આનંદ સાથે એક આધ્યાત્મિકતાનો પણ અનુભવ કરી રહ્યા છે તેવું તેઓ જણાવી રહ્યા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.